રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7 જેવું થાય છે. નાલો આપણે અત્યારમાં જવું વાડીએ, પછી વાડીએ ટૂંકમાં મગફળી ઉપાડવાની છે. એટલે મગફળી ઉપાડવા આવે છે પણ ત્યાં જવાનું છે અને પછી બધું સેટિંગ થઈ જાય બપોર સુધી ટૂંકમાં ત્યાં રોકાણ. બપોર વચ્ચે જમીન ડાયરેક્ટ આપણે ડુંગળી વાવવા જવાની છે. 6 વીઘાનો ખેરો એકાદ આવ્યો છે અને હવે આજથી જ ધીમે ધીમે ચાલુ થયા છે. હવે કાયમ એકાદો ખેરો એમ આવ્યા રાખીએ. એટલે આજે આપણે 32 દાંતાનું ટૂંકનું મુહૂર્ત કરવાનું છે. એટલે એ બપોર વૈસે જવાનું છે. અત્યારમાં મગફળી ઉપાડે એટલે વાડીએ જવાનું છે. અને મીરા જો અહીંયા આપણે મસ્ત મસ્ત બાંધી મીરા જો ખાય છે ઝીંઝવો કાંસ. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાનું વાસી દોન થઈ ગયું બધું કમ્પ્લીટ. હવે તડકો થોડો કાંઈ છે ને તાવું જાય બાંધી દે પછી અંદર લઈ લે. જો કાનો દીદી ને રમે છે ટાણમાં. હાલો કાનું રામ હાલો રામ રામ કયો મારો દીકરો? હાલો રામ રામ કયો મારો દીકરો? રામ રામ. અરે વાહ. હાલો બેન સીતારામ કયો? અરે વાહ. હાલો ભણવા જવું ને? હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જો બધા બેસી ગયા. હાલો આપણે તો વાડીએ જવું ને? હા આપણે તો ખડ રહી ગયા છે ને કપા નીંદવાનું રહી ગયો ને લેવું છે ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ જવાનું ને એવું કામકાજ ચાલુ છે. હવે થાય ને એટલે બધું હારો હાર ચાલુ થાય. કા હમણાં વરસાદ હતો એટલે બધા હાવ નવરા હતા અને હવે થાય ને એટલે બધું હારો હાર ચાલુ થાય. અહીંયા જો હંજવારી પોતાનું એવું કામકાજ હાલે છે. તો બેનને ભણવા મૂકવાને જ આવી છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો આપણે મૂકી આવું દીદીને. હું તો કહું મૂકી આવું એટલે અમે સહિતા કે મૂકી આવું. ના ગાડી ક્યાં બહાર કાઢીને ટ્રેક્ટર લઈને જાવ છો ને તમારે તો? હા હાલો મૂકી આવું છું. આજે થઈ ગયું છે પહેલું નોરતું અને માતાજીના ઉપાસકો જે કાંઈ ખેલિયા છે બધાના શરણોમાં કોટી કોટી વંદન. માતાજી ઉપર જે આસ્થા અને શ્રદ્ધા જે રાખતા હોય એ લોકો માટે બધાના શરણોમાં ખાસ કોટી કોટી વંદન કરું છું. માતાજી ઉપર શ્રદ્ધા રાખજો, અંધવિશ્વાસ ન રાખતા. બરાબર? તો અત્યારે અંધવિશ્વાસમાં ઘણા માણસો એવા હેરાન થઈ જાય છે. બરાબર? તો એમાં આપણે એ ડીપમાં કાંઈ પડવું નથી. બરાબર? જે કરતા હોય પણ એ ડીપથી સેટું રહી જાઓ, સેટા રહીજો ટૂંકમાં. એટલે આપણે એવું કોઈ કહેવા નથી માગતા કે આમ છે તેમ છે. બરાબર? જે કાંઈ હોય પણ માતાજીને શ્રદ્ધાથી માનજો બધા. માતાજી ભગવાન છે એ વાત 100% છે પણ જે અંધશ્રદ્ધા છે એ વાત ખોટી છે. બરાબર? તો આપણે મગફળી અત્યારે ઉપાડે છે 22 નંબર મગફળી અત્યારે ઉપાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને મગફળીમાં રાપ તો ન હાલી, ડાયરેક્ટ સીધું ઉપાડવાનું છે. એટલે 22 નંબર મગફળી છે અને મગફળીમાં કંઈક જો આવો ફાલ છે. માટી આમ કાયદેસર આવે છે થોડીક, પણ ખાસ અમારા આ જમીનમાં બહુ ધૂળ ન આવે. જેમ આપણે કાલ સંજયભાઈના માંડવીમાં આવતી હતી એટલી બધી ધૂળ આમાં ન આવે. પણ સારી છે મગફળી, કાંઈ વાંધો નથી. જો હાઈ ક્લાસ છે. અને મગફળી આપણે વાવેલી હતી આ 22 નંબર છે પણ વાતરમાં 4 હાર્યું જ એટલે 18ના પાટલે મગફળીનો ભેગું એવું થાય છે. જો પાથરા બહુ હાઈ ક્લાસ છે અને ફાલે સારો છે. ધૂળ બૂળ કાંઈ બહુ આવતી નથી, બહુ વાંધો નથી. 2 વાતર ઉતરી ગયા છે. 13 માણસો છે. જો ઓલા સેટે પૂગી ગયા. એક વાતર મૂકી આવ્યા હતા અને પાછા એક વાતર લઈ ગયા એટલે 13 વાતર ઉપડી ગયા. 13 વાતર ઉપડી ગયા. બપોર નહીં પણ 5 વાગ્યા લગભગ કદાચ ઉપડી જાય. હજી તો એમ માનો ને કે હજી 2 વાતર ઉતારી નાખીએ. બપોર થાય ને ત્યાં એટલે બપોર પછી થોડું ઘણું જ કદાચ રહેશે એવું છે બધું. તો આ રીતની મગફળી જો ઉપડે છે અને મગફળીમાં ફાલ ફૂલ બહુ સારું છે. અને આ જો રાતળિયાના ગુંડા ક્યાંક પડી ગયા આ રીતના. રાતળીઓ
રાતળિયો જોરદાર લાગી ગયો. જ્યારે આપણે મગફળી નાની હતી ત્યારે તો હે ને બહુ ગ્રીનરી હતી અને બહુ સારું હતું એમ. પણ હવે થોડો પાકમાંથી આવીને બરાબર વરસાદ થયો એની હિસાબે રાતળિયા અત્યારે હે ને બધી મગફળીમાં છે. વાવણીની છે એમાંય છે અને ઓરવેલું છે એમાંય છે. અને આપણે આ ઓરવેલું હતું. આજે આ મગફળીને 4 મહિનાની ઉપર થઈ ગયા છે આમ કાયદેસર. 4 મહિનાની માથે લગભગ 5 કે 7 દિવસ થઈ ગયા છે. પણ પાક પડી ગયો છે એકદમ જોરદાર. શું કહે છે ભાઈ? કેવું ખેસ આવે હે? સારું છે ને? સારું છે ને? બહુ માટી નથી આવતી કેમ? નથી આવતી ને? તો વાંધો નહીં. પાણી પીવું છે? હાલો આગળ લઈ આવું. આપણા ખેતરમાં તો રાપ નહોતી હાલે એમ. અત્યારે બ્રિજેશભાઈના ખેતરમાં છે ને રાપ હાલે એવું છે. એટલે એને કાલ માણસો આવે છે, આપણે આજ આવ્યા છે. એટલે એનામાં જો મુહૂર્ત કરી લીધું. 3 ઉથલ વરી લીધી છે. એક પાછલી સેટમોસમ લીધી, એક વાતર આવડું આ, અને આ 3 ઉથલ વરી ગયા. 3 વાતર આ બાજુ અને 3 વાતર ઓલી બાજુ. વાંધો નથી આવતો. આ પસાટના ભાગમાં થોડોક જ આ ખૂણો છે એટલામાં જ ગારો છે થોડો. બાકી ઓમ વાંધો નથી આવતો. કારણ કે આ છે કાંકરિયા જ જમીન, એટલે કે ધાર. કેમ? ધાર છે એટલે વાંધો નથી આવતો ટૂંકમાં ગારો. બાકી આ પસાટના ભાગમાં છે થોડો ગારો. હા 50 ફૂટવા, અહીંથી 50 ફૂટવા છે. કારણ કે અહીંયા થોડી રેતી આવી હોય, જમીનની કાળી માટી જો થોડુંક વધારે હોય એટલે ગારો થોડોક વધારે છે. એટલે વાંધો નથી આવતો, કાંઈ હાલે છે કમ્પ્લીટ. 3 ઉથલ વરી ગયા જો. અને આની 22 નંબર જ છે કા? 22 નંબર જ છે ને? ફાલ કેવો છે જોવો ખરા છોડવા? મંડો ઉપાડવા હાલો. હે? કાલ ઉપાડવી? આજ નથી ઉપાડવી? આજ હું ટ્રેક્ટરમાં બેસવાનું રાખવા. આજ હવે આપણે ઉપાડી રહ્યા. હે? ફાલ સારો છે આપણા જેવું જ છે કેમ? અમારા જેવું જ છે. અને 22 નંબર જ છે. 22 નંબર. હા. અને આમાં કેટલામ વર્ષ છે આપણે આ ખેતરમાં? ચોથું વર્ષ. ઉપર મગફળી. પોર સાઈલ નથી વાવી. પોર હવે આવતી સાલ બંધ. થોડોક ફૂગ દેખાણો. ઓળ દેખાણો. ચોથું વર્ષ થયા મગફળી. 4 વર્ષ થયા. 3 વર્ષ થયા વવતી ને આ ચોથું વર્ષ છે. હા ચોથું વર્ષ છે તો સારો છે. પોર કરતા થોડુંક ઓછું લાગે કેમ? પોર કરતા થઈ હતી 19 કોથરા. હા પોર 19 થઈ હતી. પોરે 17 તો થાય. હા બસ 15 ની આજુબાજુ રહે. 15 ઉપર થાય કે 15 ની આજુબાજુ રહે. નકર પોર થઈ હતી ને પોર 19 કોથરા થઈ. વજનમાં કેટલી થઈ હતી? વજનમાં ગુણમાં 47 કિલો 48 કિલો. કારણ કે આ ધારોડ કાકરિયાતની મગફળી છે ને એકદમ મતિયાર થાય ને એકદમ ભરાવદાર. અને પોપટા તમે જુઓ ને મસ્તીના થાય એમ ભરાવદાર. દાણા હેઠળ છે ને ફોલાતા નથી. પાક જ એવો છે જો. આમ ફોલાતો જ નથી પોપટો. અંદર તેલનો ભાગ છૂટી ગયો જોવો તમે. હા જાય પડી ગઈ. અને કારા ફોફા હો એકદમ. મગફળી પાકનો છે ને મેન નિશાની આવડી આ કે ફોફા અંદરની સાઈડ છે ને કાળા જ પડતા પડી જાય છે કા? અને દાણા તો જુઓ તમે એક નંબર, કાંઈ ઘટે નહીં. પાક જ એવો છે. થોડોક ફૂગનો ભાગ દેખાણો. ફૂગ છે થોડીક. અને વરસાદ વધુ છે ને પાછો પોપટોના ફૂગનો. હા ઈ કરતા વરસાદ વધુ છે ને. 15 દિવસ પાકી વેલી પોર કરતા વરસાદના લીધે. આપણે આ કેટલી તારીખનું વાવેતર હતું યાદ છે કે? 1/6 ને 3/6 2 દિવસ કર્યું. એટલે આપણે ને તમારે કેટલો ફેર છે? 25 તારીખે વાવી. 6-7 દિવસનો ફેર છે. અમારે 25-5 અને 24-5 વવાણી 25 ચાલુ કોરવાણ કર્યું. હા મારે 1 તારીખે વવાણી બીજી કોરવાણ કર્યું. એટલે આપણે પાછું વાવણી મોર 1 મહિનો ગણાય આમ કાયદેસર. તમારે 25 દી ગણાય, અમારે 1 મહિનો ગણાય. આપણે વાવણી 25 થઈ હતી ને? હા આજ 4 મહિના પૂરા થયા આ મગફળીને. અમારે 4 મહિના ને 7 દિવસ. હા 6 કે 7 દિવસ. તારીખે અહીંથી આપણે 25 વાતર વાવ્યા હતા અને 25 વાતર 3જી તારીખે વાવ્યા. હા આને ફીટ આજ 4 મહિના થયા કોરવાણ નીકળ્યું ને. 2-6 કોરવાણ નીકળ્યું. કારણ કે ઓરવેલું હોય એટલે પછી શું છે જેમ પીતું એમ 2 તફે વાવેલું હતું ને કા આપણે. 2 દિવસ ખેમાં હતા ને પાછું 3જે દિવસે વાવ્યું હતું ને. વાવ્યું એટલે બીજી ને 3જી તારીખે પી રહ્યું. 3જી વાવ્યું એને પાછું 4થી તારીખે કોરવાણ. અને અમારે મગફળી છે ને જાજુ આ જ રીતે વાવેતર થાય છે. આ 22 નંબર છે પણ વાતરમાં 4 આયરું જ છે કેમ?
હા જેમ આપણે 39 ને એ વાવે ને બીટી બત્રી બધી બધી આ જ રીતે વાવી છે પોરે આ જ આવે ને એટલે પોરે આ જ રીતે વાવી હતી ને ઓણે આ જ રીતે વાવી હતી પોરામાં વાતર આપણે નહોતા હા પોર વાતર નહોતા ડાયરેક્ટ સાહ નાખીને પાટલિયા સાહ નાખી દીધા 36 જારીએ અને 18ના પાટલા ટૂંકમાં વાવેલું હતું અને ઓણ પોર આપણે વાવણીનું હતું ને વાવણી અને ઓણ ઓરવેલું છે એટલે ડાયરેક્ટ ટ્રેક્ટર જ વાવી હતી વાતરે બંધાતા જાય ને બધું કમ્પ્લીટ થતું જાય ઓલો એક ભાગ ઓરવેલો હતો હા એ એક ઓરવેલું ટૂંકો હતું ભાગ. એ ટ્રેક્ટર જ વાવ્યું હતું ને ઈ ટ્રેક્ટર આ બધું શા નાખી દીધા હા